હાલો 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 આ પેલા હવળાટ છે ને સાહેબ એ બંધ કરાવી દેવો છે ભાઈ. પણ એ પેલા આજ રામભાઈ ના માંડવે બેઠા છે એટલે વધારે કઈ કેવું નથી, પણ શાંતિકરણ જગભરણ અને ઘણું ઘેડા ભવ ઘાટ. આજ શાંતિકરણ જગભરણ અને ઘણું ઘેડા ભવ ઘાટ. એથી નમીએ તને નારાયણી માર વિશ્વ રૂપ વેરાટ. અને ચતુરાઈ થી ચિતરેલ ચાકડા તોડા બારણે બાંધા છે આય. અને હવે ઉણપ હોય જો આય તો રંગ પૂરજે રાજબાઈ બાપ, રંગ પૂરજે રામબાઈ ભલા માણા. એ રામબાઈ ના માંડવે બેઠો છું અને માલાવંશી ના છોકરા સાહેબ આવી રીતે આમ દેકારો ન હોવો જોઈએ સાહેબ. ઘડીક હાવ સાયલેન્ટ થઈ જાજો. હજી નંબરિયા પડે છે, પિક્ચર આખું બાકી છે બાપુ, હજી તો શરૂઆત જ છે સાહેબ. આ અમથા નથી બોલતા સાહેબ. આ છાતી ઠોકીને આટલું બોલવી છે ને સાહેબ, એનો ઇતિહાસ વાંચ્યો છે અને એના પરચાની ખબર છે ને એટલે બોલવી છે સાહેબ. કોઈ રાંકી માં નથી સાહેબ, રાંકી માં ના માંડવે નથી બેઠા. અને દાદો માલો જે મરદ દીકરો હતો ને સાહેબ, એવો તો માલા વંશીમાં હવે કોક જ પાકે હોય, ઈ તમને કહી દઉં સાહેબ. હા, ઈ જે મરદ દાદો. વાતની શરૂઆત કરવી છે પણ ઈ પહેલા મારે તમને આનંદ કરાવવો છે. પણ ઈ પહેલા જેમ કલ્યાણભાઈએ કીધું હમણાં જય બોલાવી, એવી રીતે ખાલી એકવાર બે હાથ ઊંચા કરી નાખો. જીતુભાઈ કેમેરો ખાલી આમ ફેરવી દેજો એટલે ખબર પડે. એકવાર ખાલી હાથ ઊંચો કરી નાખો અને જોરદાર બોલ શ્રી રામબાઈ માત કે. હાથ જ ઊંચા થયા બાપુ. એલા માલા દાદાનો પરિવાર બેઠો છે. રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કામ પડે. આજ રણસિંગા વાગે હુતા જાગે કાયર ભાગે કામ પડે. ધગધગતી ધરતે ઓલી ફોજુ ફરતે આ વિનાહ કરતી તેગ વલે મર્દોની હારે ધ્રુજે ધાકે ધુઈડું ફાકે તોય લડે. અને રણ મેદાને લડી મરે નિયા મર્દ કહુંબલ રંગ ચડે. ઈ માલા દાદાના વંશજો બેઠા હોય અને આયા ટાઢી જઈ નો બોલાવાની હોય. જેમ કે આજ આયા રાકાની વાત નથી કરવાની, આજ વાત મર્દની કરવાની. બાકી વાતો કઠણાઈ ની ઘડી વીગ તાળીઓ કાળજા ફફડે રાત થઈ કાળીઓ. મરી ગયા ઢોર પછી રહી બે ચાળીઓ. કાન થયા કોરા વેચાઈ ગઈ વાળીઓ. પછી રાત દી રૂંધાણા હોટલ ના બાકડે ને ભૂખમાં ભડભડે ગાંઠિયા ફાકડે. વાણિયા ખવરાવે લેણાના તાકડે. દોયલા સમયમાં દીકરીઓ વરે નહીં, કાળના વખતમાં કામ કોઈ કરે નહીં. ખંડેરા ભીતું ને ગાર કોઈ કરે નહીં, હળીને લોટ કોઈ દી હળે નહીં. બેડા પછી રાખ કાઈ બળે નહીં, કપાળમાં ટીલાન ધડા કોઈ કરે નહીં. હોના નાકામાં કોઈ દી હાંભેલા ગરે નહીં, આખું આવે નહીં અને મોત થી મરે નહીં. આવા નમાલાની વાત નથી કરવાની મારો બાપ. આજ મરદ દાદાની વાત કરવાની, મરદ દેવીની વાત કરવાની. અને મરદ દેવીના માંડવે મરદ છોકરા બેઠા હોય અને ટાઢી જય બોલાવો તો કોક રાંકીના માંડવે બેઠા હોય એવું લાગે ભલા માણા. મરદ જેમ જય બોલાવો ગામડે ગામડે ખબર પડે. એમાં ચિલખી હોય, ચોટીલા હોય કે પછી ચચાણા ચલાળા ચોરણિયા ચૂડા ચિત્તોડ રાજપરા રાયકા રણુજા રામટેકરી રલોલ રામપુરા રંગોડા રાજકોટ રાધનપુર રાજપીપળા એ રાણપુર રાવેર સુરત અમદાવાદ જસદણ અમરેલી જામનગર ભાવનગર મહુવા સુરેન્દ્રનગર તળાજા ગારિયાધાર પેટલાદ વડોદરા ખંભાત ગોંડલ ગઢડા ઉના પોરબંદર એ ધુવાધાર પાવાગઢ ધરમપુર વીરપુર જુનાગઢ બિલીમોરા હોમનાથ બગસરા વાપી કેશોદ વલસાડ ભુજ ઉપલેટા એ મોરબી પુના પાલી તાણા મેંદરડા મુંબઈ વેરાવળ કતારગામ જલગાંવ બાટવા સાવરકુંડલા ઢસા ઢેઢુકીન સાઈલા એ મોરવાડ ફૂડગામ વડોદ વસ્તડી બલદાણા બોડિયા રાહકા લીમડી ગોપાલગઢ વનાળા ઝાંઝરકા રંગપુર એ વાસણા હોંઠા ખડોળ ખસ્તા ધંધુકા અને સેલું આવે ખંભલાવ મારો બાપ. આમ જયકારો બોલાવો મરદ જેમ. બોલ શ્રી રામબાઈ માત કે, મેલડી માત કે, ચામુંડા માત કે, માલા દાદા ને. ક્યા બાત હે. હવે ભૂકા હવે જામશે લ્યો. હા અને બીજી વાત કરી દઉં સાહેબ. મને હે ને આ 10 નોટોમાં ઇન્ટરેસ્ટ જ નથી બાપુ. બરાબર, એટલે મને આ 10 રૂપિયા આખી રાત ઉડાડો ને તો એ લાખ રૂપિયા ન થાય. હા, અઠવાડિયા પહેલા પ્રોગ્રામ હતો અમરેલીના. એક દાદા આવ્યા હતા, આમ સ્ટેજ ઉપર બેઠો ને મને કે રવલા જ્યાં સુધી ગાન ત્યાં સુધી ઉડાડવા. આખી રાત થાકી ગયો ને, હે ને 22,000 રૂપિયા ઉડાડી બાપુ. આમ આમ પકડે અલા આમાં કાંઈ ન વળે. માલા દાદાનો પરિવાર બેઠો છે. કોરું સ્ટેજ ગમતું નથી અને કોરી શરૂઆત સારી નથી લાગતી. 501 નું પેલું નામ કોણ બોલાવે છે? મને સાંભળવું હોય તો મન મૂકીને હવે
રૂપિયો હિન્દવાને ગાય મુસલમાને સુર રવિરાજ વાણિયા લઈને જવાનો નથી. તમામ રૂપિયો અહીંયા આ માંડવાની અંદર મૂકીને જવાનું છે. એક પણ રૂપિયો લઈને જ જવાનો. અલુભાઈ કરશનભાઈ તરફથી 501 રૂપિયો જોરદાર તાળીથી વધાવી લેશું. અહીંયા લાવો બાપુ. હા, બળદેવભાઈ લવજીભાઈ તરફથી 501 રૂપિયા. અને ભાઈ આ રૂપિયા બધા મૂકીને જવાનું છે. મન મૂકીને આજ વરહવાનું છે. આ કીધું છે મેં. આ બાજુ લાવો ભાઈ, ખોટા નામ નહીં હાલો. હા, નટુભાઈ તરફથી 501 રૂપિયો આવે છે. રાધિકા નરેશભાઈ મકવાણા તરફથી 501 રૂપિયો આવે છે. વિનુભાઈ ના 500 નહીં હાલે, 1001 પૂરો થાય છે. ફલજીભાઈ છગનભાઈ તરફથી 501 રૂપિયો આવે છે. વિનુભાઈ 1001 રૂપિયો અમારા વિનુભાઈ. મને જેને આ લાંબો કર્યો છે ને, મને બહુ ટેન્શન આપ્યું છે. રોજના 4 ફોન કરીને કે પ્રોગ્રામ હારો થવો જોઈએ, હારો થવો. હખે બીજા પ્રોગ્રામમાં ગળાઈ નથી તાણવા દીધા. આ ગળું આજના પ્રોગ્રામ હાટું હાંસવીને રાખ્યું છે ભાઈ. લાલજીભાઈ ધનાભાઈ તરફથી 1001 રૂપિયા સાહેબ આજના કાર્યક્રમમાં આવે છે. લવજીભાઈ ધુડાભાઈ તરફથી 501 રૂપિયા આવે છે. અમારા વિનુભાઈ ના 1000 રૂપિયા. ઈશ્વર સ્ટુડિયો અરવિંદભાઈ મકવાણા તરફથી, અશ્વિનભાઈ તરફથી 501 રૂપિયા આવે છે સાહેબ. તાળીના ગ્રાહકથી વધાવશું. માલાવંશી જે ઇકો ગાડી હાલે છે રતિલાલભાઈ, એમના તરફથી 501 રૂપિયા આવે છે. એટલે પડખે વાળા નામ પરસેવો નથી વળતો આમ. હા હા, એ આ બોલાવે હું બાકી. અમારા જૂના સરપંચ, માજી સરપંચ કહેવાય ને, જૂના હોય ને. હા હા, માજી સરપંચ મૂળજીભાઈ, એમના તરફથી 1100 રૂપિયા. 1100 રૂપિયા આજના કાર્યક્રમમાં આવે છે. કોની તરફ? મોહનભાઈ હરિભાઈ મકવાણા 2000 રૂપિયા સાહેબ આવે. જોરદાર તાળીથી વધાવશું. મનજીભાઈ છગનભાઈ તરફથી 1001 રૂપિયા આજના કાર્યક્રમમાં આવે છે. નરેશભાઈ નથુભાઈ તરફથી 501 રૂપિયા આજના કાર્યક્રમમાં આવે છે. આ કોણ ઘડીક? આ કોને ન ગમે? આ કોને ન ગમે ભાઈ? અને બેનું પૈસા નથી લાવ્યા. ઘરે ભૂલી ગયા હોય તો દોરા સડા બુટિયા ગમે એ હાલે હો. બાપ ને દેવી નો માંડવો બાપ. અમીરભાઈ પિતાંબરભાઈ તરફથી 501 રૂપિયા આજના કાર્યક્રમમાં આવે છે. હા, 5 બેનું ભેગા થઈ જાય, હો કાઢો. હા, એવું એવી રીતે જમાવો, પાછું ન પડાય. દીકરીઓના પૈસા નથી લેવાના. આ તો મજાક કરું છું. હા, હાલો લેડીઝો માટે છૂટી બરાબર. હા, બધા બહુ સમજણા છે. આ મૂળ હાંસવતા આવી છે એટલે હાસું લો. હા, હાંચવતા. ચાલુમાં પૈસા બીજા બોલાવતા રહેજો, કેમ કે ઈશ્વરભાઈને મારે રજૂ કરવાના છે. નાગરભાઈ લવજીભાઈ તરફથી 501 રૂપિયા આજના કાર્યક્રમમાં આવશે. ગોવિંદભાઈ ભગત તરફથી 551 રૂપિયા કાર્યક્રમમાં આવે છે. બાપુ આ સ્પીચ તો હારી પડી ગઈ હો, પૈસા બોલવાની જામો પડી જાય. વિસાવદર થી આવેલા મહેમાન તરફથી 101 રૂપિયા આવે છે. અને ત્યારે સાહેબ હવે ખાલી 10 જ મિનિટ અત્યારે લેવાની છે બાપુ મારે, કેમ કે ઈશ્વરભાઈ રજૂ કરવા પછી બીજા રાઉન્ડમાં તમને મોજ જ કરાવવાની છે બરાબર, કેમ કે હજી ભુવાઈ ઘણા બાકી છે બરાબર. દેવજીભાઈ રામજીભાઈ તરફથી ડીઆર મકવાણા સિવિલ હોસ્પિટલ, એમના તરફથી 501 રૂપિયા આવે છે. ક્યાં બાત હે. બધા જે મન મૂકીને વરહો છો સાહેબ, આ છે ને રામભાઈ આપ્યું છે અને માલા દાદાની કમાણીઓ સાહેબ એને આડી આવે છે ને એટલે આ રામભાઈ આપે છે ને તમે બધા અહીંયા સુધી લાંબા થાવશો ભલામાણા. આ વડવો કમાણી કરીને ગયો છે હો ખરેખર. મનજી ભુવાના ઘરના 101 રૂપિયા આપે છે. ધનજીભાઈ અમરાભાઈ ટુંડિયા તરફથી 101 રૂપિયા આવે છે. માલાવંશી ગ્રુપ સાહેબ 1001 રૂપિયા આજના કાર્યક્રમમાં આવે છે. તાળીના ગડગડાટે વધાવી લઈશું. 100 રૂપિયા દેવીના ભરોસે આવે છે અત્યારે. હા 1001 અને ત્યારે
હવે જે પૈસા બોલાવો હોય ઘડીક ઉભા રહેજો, કોઈ વાંધો નહીં બાપુ, નકર આમાં નામાં રહેવું આપણે. હા, આ ચોપડી છે, લખવાયું તો લખાવી નાખજો તમ તારે, પછી એક હારે બધાના પૈસા બોલી જશું. લાલ હે અડધા કરોડ, અડધા કરોડ. 501 રૂપિયા. શું નામ? ગોવિંદભાઈ રાપરાથી પધારેલા મહેમાન તરફથી 500 રૂપિયા આવે છે. તાળીના ગરાટથી વધાવી લઈશું. અને ત્યારે અહીંયા સુરભાઈને રજૂ કર્યા પહેલા સાહેબ મારે ખાલી 5 જ મિનિટ તમારી આગળ એક વાત મૂકવી છે, ધ્યાનથી સાંભળજો સાહેબ, કેમ કે ભુવા બેઠા છે, પઢિયાર બેઠા છે, એની વસ્તી બેઠી છે, અને કરિયાત બેઠી છે. ત્યારે તમે અહીંયા જે મને આજે બોલાવ્યો છે બાપુ, બાપુને ખબર છે અહીંયા બધા જે બેઠા છે એમને પણ અહીંયા બધાને ખબર છે, અને એટલા માટે હા બાપુ આ ખંભલાવ પ્રત્યે મને આનંદ એ વાતનો થાય છે કે બાપુ મારો વિષય જ નથી પેલા તો દાખલાનો, હોવા કેમ ધૂણાવા શું કરવું, છતાં લોકોએ આવડો મોટો પ્રોગ્રામ આખો મને આપ્યો છે, મને અહીંયા સુધી બોલાવ્યો સાહેબ, એ મોટામાં મોટી વાત છે, કેમ કે એમને ભરોસો હતો એટલે. બરાબર. અને બીજી વાત સાહેબ, આ સ્ટેજ અત્યારનું એવું છે, આ સ્ટેજ આજનું એવું છે કે આ સ્ટેજ ઉપર કદાચ 5 લાખનો કલાકાર બેહાડવો હોય ને તો માલા વંશે બેહાડીએ કેમ છે, આરામથી લાવીએ કે સાહેબ, છતાં મને બોલાવ્યો છે. અને આજનો માંડવો જે રંગે ચંગે અમે તમે બધા અહીંયાથી મોજ માણી રહ્યા છે, એનું કારણ એક જ વ્યક્તિ ઉપર જાય છે. કોની ઉપર ખબર છે સાહેબ? દાદા માલાની માથે. નકર સાહેબ મારી તમારી કમાણીઓ ન હોય એ તો એ કમાણી કરીને ગયો છે સાહેબ. કહેવાનું મન થાય છે અલા ક્યારના ડાકલા વાગે, ક્યારના બેંજા વાગે, તબલા વાગે, ગાવા વાળા ગાય છે, વગાડવા વાળા વગાડે છે, ધૂણવા વાળા ધૂણે છે, જોવા વાળા જોવે છે. પણ દેવીનો માંડવો હોય, માતાનો માંડવો હોય, જગદંબાનો માંડવો હોય, આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરાનર પાઈ નમે દિગપાળ દિગંબર આઠે યંબર સાતી સાયર તેગ સમય આજ નવ નાથી અને નર ઈ માનો માંડવો હોય. આકાશ પાતાળ તુધર યંબર, આ ખાલી સાંભળજો કે માડી આકાશ પાતાળ તુધર યંબર નાગ સુરાનર પાઈ નમે દિગપાળ દિગંબર આઠી યંબર સાતી સાયર તેગ સમય ઈ નવ નાથી અને નર ચોહટ નારી આદ પ્રસાદર તેગ હરે રવ રાઈ રવેચી જગ પ્રવેશી વકડ વેચી ઈશ્વરી. અને રાજભાઈ જેથી આવે ને રામભાઈ તેથી તો કોપે નભ કડકત ધરણી ધડકત ખડગા ખડકત ભય ભડકમ રણ મેખા રણકમ મેળ સુમરકમ ખડ ખડકત નસગરકમ. સાહેબ વિચાર તો ખરો, આ તમારો જે ઇતિહાસ છે ને સાહેબ, એમાં જે દાદો છે ને સાહેબ, કણબીના છોકરાને સાહેબ જીવતો વાલ્મીકીનો દીકરો વળગે, અને તેદી આ દાદાએ જેદી મારા આગળ વાત માંડી હતી ને કે મારી દેવી સાંભળે પારકા પાદરમાં કાલા વીણવા આવ્યો છું, અને આવું દક્ષ તેદી એમ કહેવાય કે રામબાઈએ કીધું તું કે સાંભળી લે, આવી રીતે દુઃખ દૂર ન થાય, કે મારી તારું ભજન કર્યું છે તું આડી ન આય. અને સાહેબ કણબીના દીકરાને જેદી ભંગ્યો એમ કહેવાય, વાલ્મીકીનો દીકરો કહેવાય, એને એ સાહેબ જેદી વળગે છે ને સાહેબ, અને તેદી સાહેબ એને 4 વિહામાં કહેજો ભેગો નનામીમાં દાદો હુવડાવે છે. વિચાર તો કરો, દાદો નનામીમાં પોતે હુવે છે અને એ કણબીના દીકરાને ભેગો હુવડાવે છે. માં કહે છે કે અહીંથી અહીંયા વિહામો ખા એટલે નનામીના બંધ તૂટે. ઓ બાબુ બીજા વિહામો આવે એટલે સાહેબ એ તું 4 વિહામાં પૂરા કરીને એટલે છોકરો આળા મવડીને બેઠો થાય. સાહેબ આ દેવીનો પ્રતાપ જોજો. અને એ જે 7 ગામમાં જે ધારાવાડી નાખે છે ને સાહેબ, 7 ગામના મહાણ ફરે છે ને દાદો, અને પછી ધારાવાડી નાખે છે ને સાહેબ, હજી હાલમાં પણ એ ગામની અંદર કોક દી પગ મૂકજો સાહેબ, કોઈને વળગતું હોય ને આજ સુધીમાં તો રામબાઈ ખોટ પડી જાય સાહેબ, કોઈને ન વળગે. બેઠા છો ને, હું જાહેરમાં કહું છું ભાઈ, તમે 4 નાળિયેરના તમે કદાચ એમ કે હેરણીના 4 હાઠા રોપી દો, 5 નાળિયેરનું તોરણ બાંધો, અને તેતરિયાના ચોખા માંડવા હેઠે બાંધી દો, આખી રાત ડાકલા વગાડો ને ભુવન પઢિયાર ધૂણે ને હવારે એમ કહેવાય કે પિયાલા પીવે અને કદાચ વસ્તી પ્રસાદી લઈને વહી જાય એટલે માંડવો થઈ ગયો કહેવાય. આ રૂપિયા ખર્ચો છો આટલું થઈ જાય એટલે તમે માંડવો કરી નાખો એમ. આજનો માંડવો પૂરો થાય, હવારે પિયાલા પીવે, વસ્તી પ્રસાદી લઈને ઘરે જાય ને તેથી આ રામબાઈ કહીને જાજો સાહેબ. અને હું સાતી ઠોકીને કહું છું કે આમ માંડવો માતા નો જમી કહેવાય, પણ કદાચ આ વસ્તી કાલ હવારે વહી જાય અને મારા મકવાણાની વસ્તીમાં, માલા વંશીની વસ્તીમાં 100 મહિનાના છોકરાને ખીલી ખટકો 100 મહિના સુધી ન થાય ને તેથી માની લેવાનું કે મારી મા રામબાઈએ મેં માંડવો જમી છે સાહેબ. અને નો થાય, આ દેવી નો થવા દે સાહેબ. જે નનામીઓના બંધ તોડાવતી હોય ને એની કરિયાતને કોઈ દી ખીલી ખટકો થાય નહીં સાહેબ.
આ ધૂણા છે બધા. અમુક વાત સાથી ઠોકીને કહું છું. આપણે સમાજમાં પ્રોગ્રામ હોય એટલે ભુવન પઢિયાર પટમાં ધૂણતા હોય અને આવા હાથમાં જારના દાણા વસ્તીના છોકરા લેતા હોય છે. વસ્તીના છોકરા બાપુ હાથમાં જારના દાણા લઈને ફરતા ફરતા બેઠા હોય ને ભુવન પઢિયાર પટમાં ધૂણે ને ભુવન માથે નાખે. બંધ કરી દેજો આ પ્રથા. જો કોઈ કરતું હોય તો બંધ કરી દેજો. વસ્તીની માથે ભૂવો નાખીએ કે દાણા પઢિયાર નાખીએ કે વસ્તીની તેવડ નથી, એની તાકાત નથી, એની કમાણી નથી કે ભુવાની પઢિયારની માથે દાણા નાખીએ કે. અને એટલા માટે નો નાખીએ કે દાણા કોની માથે નખાય ખબર છે? દાણા કોની ઉપર નખાય ખબર છે? જેના પગ અવળા હોય ને દાણા એની માથે નખાય સાહેબ. અને અવળા પગ કા ડાકણું ના હોય ને કા સુડલો ના હોય સાહેબ. મારી રામબાઈ ના પગ કોઈ દી અવળા ન હોય ભલા મણા. આ દાણા બંધ કરી દેજો યાર. વારે વારે કહેવાનું મન થાય છે. દેવીનો માંડવો હોય અને એ માંડવાની હેઠે એટલે હજી હાલમાં કહું છું આ ચૈતરના નોરતા પૂરા થાય. આજ પૂનમ થઈ ગઈ. આજ તમે વરમાં એક આટો મારો તો કોઈ માને ફેર નથી પડતો. પણ માલાવંશીના દીકરા હોય ને તો કાલ સવારે મઢમાં જાજો અને સાહેબ 10 મિનિટની હામું ખાલી આંખું બંધ કરીને ઉભા રહી જાજો અને મનમાં જે હોય ને કાઢીને મૂકી દેજો. જો પૂરું ન કરે ને તો રામબાઈને ખોટ બેસી જાય. મારો બાપ એમાં જાજુ કહેવાનું ન હોય. આવવું પડે, એને આવવું જ પડે સાહેબ. કેમ કે દાદો માલો કમાણી કરીને ગયો છે, કમાણી કોક જ કરે. હું જાહેરમાં કહું છું, નથી કહી શકતા તમે તમારી દેવીને? કોણ નો કહીએ કે ઈ અમથું નો થાય. આટલા ભુવન પઢિયાર મારી રામબાઈ ના બેઠા અમથા થઈ ગયા. આ હાથમાં રાખડીયું બાંધી છે ને ઈ ભુવન પઢિયાર ને ખબર છે કે રાખડીયું હુકામ બાંધી. કોઈને ખબર હુકામ બાંધે? એ દેવી એક બંધારણ બાંધે છે. ગામના સરપંચ થાવ ને એટલે ગામની જવાબદારી તમારી આવે. તાલુકાના તમે તલાટી થાવ ને એટલે તાલુકાની જવાબદારી તમારી આવે. મામલતદાર કે કલેક્ટર થાવ ને એટલે જિલ્લાની જવાબદારી તમારી આવે. આ રાજ્યના મુખ્યમંત્રી થાવ ને એટલે રાજ્યની જવાબદારી તમારી આવે. અને દેશના વડાપ્રધાન થાવ ને એટલે આખા દેશની જવાબદારી તમારી આવે. એવી રીતે કદાચ એમ કહેવાય કે વસ્તીમાં ભુવન પઢિયાર ન હોય, મઢની માલિપા અને નાની એવડી બેઠક રાખે અને કદાચ એમ કહી દે કે હાલ ને રામબાઈનો એકાદો ભુવન પઢિયાર નિમી લેવી અને દેવીને ગમતો છોકરો કદાચ એમ કહેવાય કે ધૂણે એના કાંઠે કદાચ રામબાઈ આવી જાય અને તેદી એમ કહેવાય કે મઢમાંથી નાળા સડી લાવે અને ભુવાને પઢિયારને એમ કહેવાય કે નાળા સડી બાંધે ને તેદી દેવી કહી દે છે કે સાંભળી લે, એક નાનો એવડો સરપંચ થાવીને તોય ગામની જવાબદારી આવે તો તું આજ મારો ભુવો થયો છો, આજ મારો પઢિયાર થયો છો તો આજ સાંભળી લે. હું રામબાઈ તને કહું છું કે આ જો એવડું નાનું કામ આવે તોય ગામની જવાબદારી આવતી હોય તો મારો મકવાણાનો છોકરો આજ ભુવન પઢિયાર થયો છે. તારા હાથે હું બંધારણ બાંધું છું, આ નાળા સડી બાંધું છું તને અને આ રાખડી બાંધું ને પછી આજ પછી મારા માલા વંશીની જવાબદારી તારી ઉપર આવે એનું ધ્યાન રાખજે સાહેબ. આ કરિયાતની જવાબદારી આવે. મારા માલા વંશીને કઈ ફોલડું કરમાય નહીં સાહેબ. આ કમાણીયું નથી સાહેબ. હું જાહેરમાં કહું છું, હજી જે વડવા બેઠા છે, યુવાનો બેઠા છે સાહેબ, ગોટલા વાવશો ને તો આંબા ઉગશે ને કેરીયું તમારી વસ્તી ખાશે. બાકી બાવળિયા વાવશો ને તો વસ્તીને જ કાંટા વાગશે, બીજા કોઈ નહીં વાગે યાર. કમાણી કરી છે, આમથી નથી થતી કમાણી, ન થાય. કોઈના બાપની તેવડ નથી સાહેબ. દેવી પૂજક નો દીકરો માતાને ગાળ દે, આપણે ન દઈ એકવી? ન દઈ એકવી નું કારણ છે એનો વડવો ધર્મ બેહાડીને ગયો છે ને કમાણીઓ કરીને ગયો છે સાહેબ. અને દેવીને સાંભળવી પડે છે. માની વાત આવે. અને ગયા વર્ષે મેં કીધું તું નતારે કહું છું. અને આ એટલા માટે તમને મેં બેહાડ્યા છે. આજ મારો રાઉન્ડ નથી, હું ઈશ્વરભાઈને હવે રજૂ કરું છું. ઈશ્વરભાઈ પછી હું બોલે બરાબર. હા હા બધું હખલ દખલ બંધ થયું. હવે ઈશ્વરભાઈને ઉભા કરું, પછી બીજા રાઉન્ડમાં મોજ કરાવવાની છે, બધાને આનંદ કરાવવાનો જ છે. પણ અત્યારે આ વ્યક્તિ ભાઈ ઈશ્વરભાઈ સમીકર, તમે ગમે અહીંયા આટો મારો સાહેબ, એક ખાલી ને અરે તમે 10 મિનિટ બેહીને ખાલી વાત કરશો ને તો તમને એમ થશે કે શું વાત છે. બાકી એમ જેનો એકદમ બાપુ નિર્મળ સ્વભાવ, કોઈ દી આમ સ્વભાવમાં ફેર ન પડે. અને બીજી વાત, આપણી સમાજનું એવડું મોટું રતન છે ને સાહેબ, એવડું મોટું ઉજળું ઘરેણું છે ને આ ઈશ્વરભાઈ સમીકર સાહેબ, જેની 5 પધારેલ દરેક ભાઈઓ બહેનો વડીલો ને મારા નતમસ્તક જય માતાજી. ખાસ તો વિનોદભાઈ મને રવિરાજભાઈ ના કહેવાથી આમંત્રિત કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ રવિરાજભાઈ, આપે મને ઝાલાવાડમાં પગ મૂકવા દીધો. ખાસ તો બીજી વાત હતી,
તમારા કેમેરામેન અહીંયા આ જ ગામના ખંભલાવ ગામના પ્રવીણભાઈ લગભગ 5,000 ગુજરાતી આલ્બમ્સ કર્યા છે, ઘણી બધી ફિલ્મોમાં અમારી સાથે છે. એમનું યુટ્યુબ પર પ્રિયાંશી ડિજિટલ વર્લ્ડ કરીને છે. તો આ પ્રોગ્રામ અને એમના એ સિવાયના ઘણા બધા પ્રોગ્રામ છે, એ જોવા માટે એમની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આપણા જ ગામનું ગૌરવ છે. રવિરાજભાઈ આખા ગુજરાતમાં અત્યારે બહુ સરસ નામ છે, આમ તો ઘરેણું થઈ ગયું છે ગુજરાતનું, તો એક જોરદાર તાળી એમના માટે પણ. બાકી ઘણા બધા અહીંયા આમંત્રિત મહેમાનો છે સ્ટેજ ઉપર.